આજે હું તમારી સાથે વાત કરીશ કે સેલ્બી હોસ્પિટલમાં ન્યુરોને લગતી કઈ કઈ બીમારીઓ માટે તમે કન્સલ્ટ કરી શકો છો. તો સૌથી પહેલી વસ્તુ તો છે સ્ટ્રોક એટલે કે પેરાલિસિસ લકવો. સેકન્ડ એપિલેપ્સી ખેંચ આવી કે સીઝરની બીમારી. થર્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર એટલે કે પાર્કિન્સન ડિઝીઝ અને એને લગતા મૂવમેન્ટ ડિસઓર્ડર. ફોર્થ હેડેક ડિસઓર્ડર્સ જેમાં માઇગ્રેન જેવા હેડેક ડિસઓર્ડર્સ આવે છે. પાંચમી છે ડિમાયલેટિંગ ડિસઓર્ડર્સ જેમાં આવે મલ્ટિપલ સ્ક્લેરોસિસ અને અધર ડિમાયલેટિંગ ડિસઓર્ડર્સ. સિક્સ્થ છે ન્યુરોમસ્ક્યુલર ડિસઓર્ડર્સ જેમાં આવે ન્યુરોપથી, જીબીએસ, સીઆઈડીપી, અચાનક મસલ્સ સ્નાયુ નબળા પડી જવા. અને સાતમું છે ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડર્સ જેમાં આવે અલ્ઝાઇમર ડિઝીઝ, યાદદાસ્ત જેવી એને લગતી બીમારીઓ. તમને જો માથાનો દુખાવો રહેતો હોય, હાથ પગમાં ઝણઝણાટી રહેતી હોય, હાથ પગમાં ટ્રેમર્સ આવતા હોય કે પછી તમને ચક્કર આવતા હોય તો તમે ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરી શકો છો. કૃષ્ણા સેલ્બી હોસ્પિટલમાં 24/7 ન્યુરોલોજી તથા ન્યુરોસર્જરીની ટીમ અવેલેબલ છે. કોમન ન્યુરો અને સ્પાઇનના પ્રોબ્લેમ્સ જેવા કે અકસ્માતથી થતી ઈજાઓ, બ્રેઇન ટ્યુમર, સ્પાઇન ટ્યુમર, બ્રેઇન હેમરેજ તેમજ ખેંચ અથવા તો બ્રેઇન સ્ટ્રોક બધી જ રોગોની સારવાર 24/7 કૃષ્ણા સેલ્બી ઉમા ખાતે આપણે અવેલેબલ છે. કૃષ્ણા સેલ્બી હોસ્પિટલમાં અતિ આધુનિક માઇક્રોસ્કોપ, એન્ડોસ્કોપ તેમજ દરેક પ્રકારના લેટેસ્ટ મશીનરી અવેલેબલ છે જેનાથી બ્રેઇન અને સ્પાઇનની સર્જરી અત્યંત સરળ રીતે અને ઓછા હોસ્પિટલ સ્ટેમાં તેમજ મિનિમલ પેઇન સાથે મિનિમલ એક્સેસ સાથે કરી શકાય છે. તો આપના રિલેટિવ્સને બ્રેઇન અથવા સ્પાઇન રિલેટેડ કોઈ બી તકલીફ હોય તો આપ કૃષ્ણા સેલ્બી હોસ્પિટલની અવશ્ય મુલાકાત લો.